બાય બાય. કોને બાય બાય કરતા હતા? કેરીને. સાહેબ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. શેનું? ડાયાબિટીસ અને કેરીનું. આ ખવાય ખવાય. તમને લાગે છે કે ડાયાબિટીસમાં કેરી ન ખવાય, પણ હકીકત કંઈક અલગ છે. કેરીમાં શુગર ખૂબ રહેલું હોય છે એવી માન્યતા હોય છે, પણ કેરીની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ પણ રહેલા હોય છે. કેરીની જીઆઈ ઇન્ડેક્સ એટલે કે શુગર વધારવાની ક્ષમતા એ રોટલા થેપલા જેટલી જ હોય છે. તો ડૉક્ટર તરીકે જો તમને ડાયાબિટીસ છે તો કેરી ખાવા બાબતે મારી 3 સલાહ છે કે 1. માપસર ખાવી. કદાચ ખાઓ છો એક્સ્ટ્રા તો અડધી કેરી જ ખાઓ, અને જો વધારે ખાવાની ઈચ્છા છે તો 2 રોટલી દાળ ભાત શાક જમો છો તો 2 રોટલી શાક અને કેરી ખાઈ લો. ખોરાકને રિપ્લેસ કરો, એડ ઓન નહીં. યોગ્ય સમયે ખાવી. સવારે અથવા કસરતની આગળ પાછળ ખાવાથી તેનું પાચન સારી રીતે થઈ શકતું હોય છે. અને તૃતીય કે સાથે કંઈક એવો ખોરાક ખાઓ કે જેને કારણે થોડું પાચન ધીમું અને સહેલાઈથી થાય. એટલે કેરીની જોડે તમે કદાચ કોઈ અખરોટ છે કે એવા ડ્રાયફ્રૂટ લઈ શકો છો તો એનાથી સારું રહે છે. પણ ધ્યાન રાખજો, કેરીનો રસ તો નહીં જ પીવાનો, મેંગો મિલ્કશેક અને આમ પાપડ પણ નહીં, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ હોતું નથી તો ખૂબ શુગર વધી જશે. શેર કરી દો તમારા કેરીના શોખીન ડાયાબિટીક મિત્રોને, અને તમને પણ આવી રસપ્રદ માહિતી જોતી હોય તો ફોલો કરી લો.